हेलो स्टूडेंट्स, वेलकम टू आरएनएम एकेडमी चैनल। स्टूडेंट्स, आजना विडियोमां आपणे त्रिकोणमिति जे विधेय छे 6 विधेय साइन, कॉस, टेन, कॉट, कोसेक अने सेक, तो आ 6 विधेयना चिन्होनी वात करवानी छे। कई जग्याए एनी साइन पॉजिटिव होय, कई जग्याए एनी साइन नेगेटिव होय, एना विषे चर्चा करीशुं। तो शुरुआत आपणे करीशुं एकम वर्तुळथी। तो चिन्होनी एकवार खबर पड़ी जाए कई जगह कई साइन आवशे तो आपने दाखला गणवामां बहु सरलता रहेशे। तो चलो विडियोनी शुरुआत करिए एकम वर्तुळथी। अहींया मैं एकम वर्तुळ बतावेलुं छे एक्स अने वाय कोऑर्डिनेट पर। आपणे एनो जे ओरिजिन पॉइंट छे O00 ए बतावी दईए। आ पॉइंट आपणे जनरली बतावीए ते ए होय छे, आ ए डैश, अहींया पॉइंट छे ते बी अने आ पॉइंट छे ते बी डैश। हवे एना जे कोऑर्डिनेट छे ए 1 अने 0। अहींया આપણે લખીએ છીએ -1 0 કારણ કે x કોઓર્ડિનેટ 1 છે ને y કોઓર્ડિનેટ 0 થાય। અહીંયા એવી રીતે x કોઓર્ડિનેટ 0 પણ y કોઓર્ડિનેટ 1 અને અહીંયા x કોઓર્ડિનેટ 0 પણ y કોઓર્ડિનેટ -1 એટલે આ આખું x ની પોઝિટિવ સાઇન, આ આખી x ની નેગેટિવ સાઇન, ઉપર y ની પોઝિટિવ સાઇન અને નીચે y ની નેગેટિવ સાઇન। હવે આના આધારે જે એકમ વર્તુળ છે એના 4 ભાગ પડે, 4 ચરણ કહેવાય। चरण अथवा इंग्लिश में कहीए क्वाड्रंट। तो आ फर्स्ट क्वाड्रंट कयो भाग 0 थी लईने π/2 सुधी, 0 थी लईने π/2 सुधीनुं जे एरिया छे एने कहेवाय फर्स्ट क्वाड्रंट, पहलू चरण। एवी रीते π/2 थी π सुधी सेकंड क्वाड्रंट, आ बीजू क्वाड्रंट। π/2 थी अहींया सुधी એટલે 3π થી 3π/2 सुधी ए त्रीजू क्वाड्रंट, क्वाड्रंट नंबर 3 અને અહીંયા ચોથું ક્વાડ્રન્ટ। એટલે આપણને 4 ક્વાડ્રન્ટ મળે એટલે 4 ચરણ મળે, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ। હવે આ ચરણના આધારે આપણે એ નક્કી કરવાનું છે કે સાઇન શું આવે। હવે હું પહેલા ચરણની વાત કરું। ફર્સ્ટ ક્વાડ્રન્ટ જે છે એમાં एक्सनी वेल्यू तो पॉजिटिव ज आवे। आ कयो एरिया कवर थयो? एक्सनो पॉजिटिव अने वायनो पण पॉजिटिव। एटले अहींया केवुं होय तो एक्स कोऑर्डिनेट पण पॉजिटिव अने वाय कोऑर्डिनेट पण पॉजिटिव। आ समज पड़वी जोईए। एक्स आ बाजुनो एरिया एटले पॉजिटिव, वाय आ बाजुनो एरिया एटले पण पॉजिटिव, एटले एक्स पॉजिटिव ने वाय पॉजिटिव। बीजा क्वाड्रंटमां वात करीए तो एक्स तमारो आ लाइन आवे एटले नेगेटिव અને y માટે ઉપરની લાઈન આવે એટલે પોઝિટિવ, માઇનસ અને પ્લસ। હવે ત્રીજા ક્વોડ્રન્ટમાં x તો નેગેટિવ સાઇન, y પણ નેગેટિવ સાઇન એટલે બંને નેગેટિવ, માઇનસ માઇનસ। અને ચોથા ક્વોડ્રન્ટમાં x જુઓ પોઝિટિવ અને y ની નીચેની લાઈન આનાથી કવર થાય એટલે x પોઝિટિવ પણ y કોઓર્ડિનેટ નેગેટિવ। तो आ रीते हूँ संज्ञाओं बतावी शकूँ। 4 जे संज्ञाओं बतावी छे, प्लस प्लस, माइनस माइनस, प्लस माइनस। हवे एने आपणे क्वाड्रंटनी रीते बधा ज विधेय माटे लखवी होय तो कई रीते लखी शकाय ए हूँ अहींया तमने बतावुं छुं। आ फर्स्ट क्वाड्रंट, अहींया सेकंड क्वाड्रंट, आ थर्ड क्वाड्रंट अने आ 4 फोर्थ क्वाड्रंट। आ 4 चरण में बतावी दीधा। पहलू क्वाड्रंट एटले कयो विस्तार 0 थी लईने π/2 सुधीनो। बीजू क्वाड्रंट एटले π/2 थी लईने π सुधीनो। जुओ π/2 थी π थी 3π/2 तो π थी लईने 3π/2 सुधीनो विस्तार एटले त्रीजू क्वाड्रंट। अने 3π/2 थी 2π सुधी ए चौथुं क्वाड्रंट। आ 4 क्वाड्रंटनी वात थई। અને અહીંયા નીચે હું વિધેયની ચર્ચા કરીશ। વિધેયો એટલે આમ હું એક લાઈન દોરી નાખું અને આ બાજુ તમને આમ હોરિઝોન્ટલ લાઈન દોર દઉં તો વિધેય આપણા થશે કોસ, પછી સાઇન, પછી ટેન, કોટ, સેક અને કોસેક, આવા વિધેય થશે। હવે કોસ માટે લાઈન દોર દઈએ, સાઇનની પણ લાઈન દોર દઈએ, ટેનની લાઈન દોરી નાખી, કોટ, સેક અને કોસેક। તો આપણે દરેકને અલગ રીતે બતાવી શકીએ। એવી રીતે આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ માટે એક કોલમ બનાવી દીધું,
આ સેકન્ડ ક્વોડ્રન્ટનું, આ થર્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ. અને હવે અહીંયા ચર્ચા કરવી છે સાઇનની. તો તમે જોઈ શકશો કે હું પહેલાં કોસની વાત કરું તો કોસ પહેલા ક્વોડ્રન્ટમાં કેવું, તો કોસ માટે પહેલી સાઇન પહેલા ક્વોડ્રન્ટમાં કેવી સાઇન છે? પ્લસ. કોસની બીજા ક્વોડ્રન્ટમાં કેવી સાઇન? માઇનસ. કોસની ત્રીજા ક્વોડ્રન્ટમાં માઇનસ અને કોસ ચોથા ક્વોડ્રન્ટમાં પ્લસ. તો આ રીતે સાઇન આવશે પ્લસ માઇનસ માઇનસ પ્લસ. સાઇનની વાત કરીએ તો વાય કોઓર્ડિનેટ પહેલા ક્વોડ્રન્ટમાં પ્લસ, બીજા ક્વોડ્રન્ટમાં પણ પ્લસ, ત્રીજા ક્વોડ્રન્ટમાં માઇનસ અને ચોથા ક્વોડ્રન્ટમાં પણ માઇનસ. આવું થશે. હવે એકવાર કોસ અને સાઇનની આપણે એની સંજ્ઞા લખી દઈએ તો ટેન માટે વિચારી શકાય સાઇન અપોન કોસ, તો પ્લસ ડિવાઇડ બાય પ્લસ એટલે પ્લસ જ આવે, પ્લસ ડિવાઇડ બાય માઇનસ એટલે માઇનસ આવે, માઇનસ ડિવાઇડેડ બાય માઇનસ એટલે પ્લસ થઈ જાય અને માઇનસ ડિવાઇડેડ બાય પ્લસ એટલે પણ માઇનસ આવે 10. એવું કોટ માટે કોટનો પણ રેશિયો સેમ જ રહે એટલે 10ને જે સાઇન લાગે એ જ કોટની પણ લાગે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ આવું થાય. હવે સેક એટલે કોસનો વ્યસ્ત, તો આ પ્લસ હોય તો એનો વ્યસ્ત પણ પ્લસ જ થાય, આ માઇનસ હોય તો એનો વ્યસ્ત પણ માઇનસ જ રહે, આ માઇનસ હોય તો એનો વ્યસ્ત પણ માઇનસ અને આ પ્લસ. અને જે સાઇનની લાગે એવી કોસેકની લાગે એટલે આ પણ પ્લસ, અહીંયા પ્લસ છે માટે આ પણ પ્લસ, આ માઇનસ અને આ માઇનસ. તો આ રીતે એક મેં ટેબલ બનાવી દીધું કે કયા ચરણમાં કયા વિધેયની કેવી સાઇન આવશે, પ્લસ આવે કે માઇનસ આવે. અને આ તો આખું યાદ રહી શકે નહીં, પણ એક હું તમને શોર્ટ ટ્રીક બતાવું, એના આધારે આપણે કયા વિધેયને કયા ચરણમાં કેવી સાઇન આવશે તરત યાદ રાખી શકીએ. તો જુઓ, એ સિમ્પલ પદ્ધતિ આવી છે કે આ આપણા 4 ક્વોડ્રન્ટ, ફર્સ્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ. હવે સિમ્પલ યાદ એ રાખીએ કે ધન સંજ્ઞા ક્યાં આવે, પોઝિટિવ સાઇન ક્યાં આવે. તો પહેલા ક્વોડ્રન્ટમાં કોણ પોઝિટિવ છે? બધા જ વિધેય પોઝિટિવ છે. જો પ્લસ 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 એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બધા જ વિધેય પોઝિટિવ. તો હું એવું કહી શકું કે ઓલ ફંક્શન્સ આર પોઝિટિવ. તો અહીંયા આવે ઓલ પહેલા ક્વોડ્રન્ટમાં. બીજામાં કોણ પોઝિટિવ? સાઇન અને કોસેક. સાઇન અને કોસેક મીન્સ સાઇનને રિલેટેડ એટલે હું અહીંયા એસ કરી શકું, ઓલ એસ. એસ મીન્સ સાઇન અને કોસેક. ત્રીજામાં કોણ? પ્લસ ટેન અને કોટનું ગ્રુપ. તો અહીંયા ટી લખી શકું, 10 થી યાદ રહે એટલે 10 સાથે કોટ જોડાઈ જાય. અને અહીંયા કોણ? પ્લસ કોસ વાળું એટલે સી. તો આપણે સિમ્પલ યાદ રાખીશું ઓલ એસ ટી સી. તમારે યાદ રાખવું હોય તો શું કહેવાય? ઓલ એસ ટી સી. ઓલ મીન્સ પહેલા ક્વોડ્રન્ટમાં બધા જ વિધેય પોઝિટિવ. એસ મીન્સ સાઇન અને કોસેક પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન અને કોસેક જ પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. અહીંયા ટેન અને કોટ પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. અને અહીંયા કોસ અને સેક પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. તો આ રીતે આપણે સંજ્ઞાઓ યાદ રાખી શકીએ. તો બહુ સરળતાથી સમજી શકાય એવું આ ટેબલ છે. ટેબલ કઈ રીતે આવ્યું એની પૂર્વ ભૂમિકામાં એકમ વર્તુળ છે અને તમે બહુ સરળતાથી આને યાદ રાખી શકશો. વિડીયો તમને સમજમાં આવ્યો હશે, મજા પણ આવી હશે. તો આ જ વિડીયોના આધારે તમે તમારી પોતાની એક નોટ બનાવી દો. એટલે આપણે આ વિડીયો અને આના અગાઉનો એક વિડીયો જેમાં મૂલ્યોની ખબર પડી હતી, તો વેલ્યુ અને એની સાઇન આ બેને કમ્બાઈન કરીએ તો આપણે પ્રોબ્લેમ્સ બહુ સરળતાથી ગણી શકીએ. તો આ ટેબલ પણ યાદ રાખવા જેવું છે. આશા રાખું છું કે બહુ જ ઇઝીલી તમે આ વસ્તુને સમજી શક્યા હશો. ફરી મળીશું નેક્સ્ટ वीडियो कोई नवा टॉपिक साथे. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.